કેશોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અનૈતિક વ્યાપાર એટલે કે પ્રતિબંધ અધિનિયમ હેઠળના ગુનામાં જ્યોતિબેન મેસવાણિયાની ધરપકડ કરવામાં આવી હતી। આરોપી તરફથી કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી કે તેઓ ઘટના સ્થળે હાજર ન હતા અને ખોટી રીતે કેસમાં સંડોવવામાં આવ્યા છે, પરંતુ સરકાર પક્ષે દલીલ કરી હતી કે તપાસ હજુ પ્રાથમિક અને નાજુક તબક્કામાં છે। પોલીસે રેડ દરમિયાન સ્થળ પરથી રોકડ રકમ, મોબાઈલ ફોન તેમજ વપરાયેલા અને બિન વપરાયેલા કોન્ડમ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। કોર્ટે નોંધ્યું છે કે ગુનાની ગંભીરતા, તપાસની સ્થિતિ અને આરોપીના અગાઉના ગુનાહિત ઇતિહાસને ધ્યાનમાં લેતા જામીન આપવું ન્યાયના હિતમાં નથી, જેના કારણે કોર્ટ દ્વારા જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે। કેશોદમાં અનૈતિક વ્યાપારના આ કેસમાં કોર્ટના નિર્ણય બાદ હવે પોલીસ તપાસ વધુ તેજ બનાવવાની શક્યતા છે અને હાલ આરોપી ન્યાયિક કસ્ટડીમાં જ રહેશે। બ્યુરો રિપોર્ટ, શોભના બાલચ, કેશોદ, જૂનાગઢ।